ઓલાનો હજી ફોન નો આવ્યો, ક્યારે આવશે? અમે એવું છે, એક કામ કરું, હું ફોન કરું. હા, ઉપાડ. હાલો, એટલે ક્યાં હો કાકા? તને ખબર નથી આપણે જવાનું છે કાકા? ક્યાં રોકાઈ ગયો? હે, તારા મોટરસાઇકલમાં પંચર પડ્યું? ની મારે એક કામ કર, હું છે ને મોટરસાઇકલ લઈને તને લેવા આવું, બરોબર? તાર મોટરસાઇકલ રહ્યું ને અહીંયા પંચરવાળાની દુકાન મૂકી દે. હાલ, તારું ખાસ કામ છે. આ વાંધો ને, હાલ હું મોટરસાઇકલ લઈને આવું જ છું. હા, એની માને આના આવા ધંધા હોય. હવે મારે જ આવવું જોઈશે, બોલો શું કરવું? અરે બાપરે, આ મારું દીકરું કોણ હૂતું છે? આ તો અમારા ગામના સમન કાકાનો છોકરો છે અને આનું કોકે ખૂન કરી નાખ્યું છે. મારું દીકરું આ ખૂન કોઈએ કર્યું હોય છે. એક કામ કરું, પોલીસવાળાને ફોન કરું. હાલો, એ સાહેબ, હું હનુમાનગઢથી ટકો બોલું છું. એ અમારા ગામમાં ફટાફટ આવો. એ સાહેબ, નો થવાનું થઈ ગયું. અમારા ગામના સમન કાકા રહ્યા ને, એના છોકરાનું કોકે ખૂન કરી નાખ્યું. એ હા સાહેબ, ફટાફટ આવો. એ વાંધો નહીં. અમારું દીકરું સાહેબ આવે તો સારું છે. હવે હાલો જમાદાર, ઉતાવળ રાખો, આપણે ગાયગા હનુમાનગઢમાં જવું પડશે. હનુમાનગઢમાંથી ઓલા ટકલાનો ફોન આવ્યો હતો કે સાહેબ તમે ગાયોગા હનુમાનગઢમાં આવો, અહીંયા એક છોકરાનું ખૂન થઈ ગયું છે. હવે આપણે જઈને એ તપાસ કરવી જોઈશે કે આ છોકરાનું ખૂન કર્યું કોને. હાલો ગાયોગા, હાલો. અરે બાપરે, બચાવો. હા, આ 2 કલાક થઈ પણ મારા બેટા સાહેબ હજી નો ગુડાણા. બોલો આ ક્યારે આવશે? એ સાહેબ, ઉતાવળ રાખો ને જલ્દી. હાલો હવલદાર, આમ જોવો, નાના એવડા છોકરાનું મર્ડર થઈ ગયું છે. ઉતાવળ રાખો. અરે બાપરે ટકલા, હા, આ છોકરાનું તો મર્ડર જ થઈ ગયું છે. આમ જો, આ છોકરાને સીરી ફાડી નાખ્યો છે. આહા, મારા દીકરા મારાના માણસો તો જોવો, કાંઈ નહીં તે આ નાના એવડા છોકરાને મારી નાખ્યો. આ છોકરાએ કોઈનું શું બગાડ્યું છે? હવે હવલદાર, હું એક કામ કરું, ગાયગા એમ્બ્યુલન્સને ફોન કરું, એટલે આ છોકરાની લાશ પોસ્ટમોર્ટમમાં જાય. પછી જ ખબર પડશે કે આની કિડની કાઢવા હાટવાને મારી નાખ્યો છે કે કાંઈ બીજા દુશ્મનીના કારણે મારી નાખ્યો છે. એ ટકલા, તું તારા ઘરે જા હાલ. સારું સાહેબ, આનું ધ્યાન રાખજો, હું ઘીરે જ આવશું. હા, હાલો એમ્બ્યુલન્સ, એ જલ્દીથી હનુમાનગઢમાં આવો. એ ઓલી પટલી ગલીમાં આવો, અહીંયા કણે એક છોકરાનું મર્ડર થઈ ગયું છે. હા, સારું હાલો. હવલદાર, એમ્બ્યુલન્સ આવે જ છે, ત્યાં સુધી આપણે રવી. મારો દીકરો કેવો જમાનો આવી ગયો છે. કાંઈ નહીં ને, નાના છોકરાનું મર્ડર કરી નાખ્યું. આ નાના છોકરાએ એનું શું બગાડ્યું હોય છે? આ મારો દીકરો જાડિયો કાંઈ નહીં, મોટરસાઇકલમાં હોઈ ગયો. બોલો, નક્કી આ દારૂ બારૂ પી ગયો હોય છે. અરે બાપરે, આ જાડિયાને તો ઓલા છોકરા કોણે સીરી ફાડી નાખ્યો છે. આ મારું બેટું હવે શું કરું? એક કામ કરું, ઓલા સાહેબને જ કહું. સાહેબ ઓલી ગલીમાં જાય છે. એ સાહેબ! હવલદાર, હવે ગાયગા એમ્બ્યુલન્સ આવે અને આ છોકરાનું પોસ્ટમોર્ટમ થાય ને પછી ખબર પડે કે આ છોકરાનું ખૂન કોને કર્યું હતું અને હું હાટું કર્યું હતું. પછી તો એ ખૂનીના સોયત્રા કાઢી નાખવા છે. એ સાહેબ, અહીંયા આપ બજારે જલ્દી આવો. અહીંયા જાડિયાનું મર્ડર થઈ ગયું છે.
એ સાહેબ સાંભળો છો કે નહીં? એ સાહેબ હવલદાર સાંભળો તો એ સાહેબ, આ રાયડું કોણ નાખે છે? જલ્દી આવો અહીંયા જાડિયાનું અરે મર્ડર બાપ રે થઈ ગયું છે. આ તો ઓલો ટકલો જ રાયડું નાખે છે. એ સાહેબ અને સાંભળો છો હવલદાર કે નહીં? સાંભળો ઈ આપણને જ બોલાવે છે. એ સાહેબ હવલદાર હાલો કાંઈક જવું પડશે. આ સાહેબ ક્યાં મરી ગયા? એ સાહેબ ફટાફટ આવો ને, અહીંયા એક મર્ડર થઈ ગયું છે. હા સાહેબ આયા. ઓય ટકલા તું હું રાયડું નાખેસ? એ સાહેબ આમ જોવો ને, આ જાડિયાનું મર્ડર થઈ ગયું છે. ટકલા તને જ્યાં હું અહીંયા મર્ડર જ દેખાય છે. આ તારો ડોહો દારૂ બારૂ પી ગયો હશે અને આ મોટરસાયકલ ઠોક્યું હોય છે એમાં મરી ગયો છે. આ એ સાહેબ આ એ દારૂ નથી પીતો અને મોટરસાયકલ ઠોક્યું હોય તો આ મોટરસાયકલમાં તૂટભાગ ન થાય. આમ જોવો અહીંયા આવો સાહેબ, ઓલા છોકરા કોણે આને કોકે સીડી ફાડી નાખ્યો છે. 5% તારી વાત હાચી છે. આને ઓલા છોકરા ઘોડે પેટ શેરી ફાડી નાખ્યું છે. મારા દીકરા મારાનું કાંઈ નહીં તે હનુમાનગઢમાં 2 મર્ડર થઈ ગયા. હવે શું કરવું? હા હવલદાર હું એક કામ કરું, કાયગા કમિશનર સાહેબને ફોન કરી દઉં. અય ટકલા અને તું તારા ઘર ભેગો થાય. સારું સારું સાહેબ હું જાઉં છું. હાલો એ કમિશનર સાહેબ, આપણા હનુમાનગઢમાં 2 મર્ડર થઈ ગયા. એ સાહેબ મારે તમને શું કહેવું, બે મર્ડર એક જ હરખા થયા છે. 2 માણસોના, એક નાનો છોકરો છે અને એક જાડો એવો જાણ છે. એ બેયના પેટ ચીરી નાખ્યા છે. સારું સારું તમે મોકલો ખાયો ઘા. એ હા હવલદાર કમિશનર સાહેબે કીધું છે કે એમ્બ્યુલન્સ આવે જ છે, ત્યાં સુધી આપણે અહીંયા બરોબર ધ્યાન રાખો. એની માને આજ જ ગેસનો બાટલો ખાલી થઈ ગયો. ગેસના બાટલા વાળા પાઈ ગયો તો કે તમને જ્યાં સુધી યુદ્ધ હાલે ત્યાં સુધી બાટલો નહીં આપું. હવે ભીખું થોડું રહેવાય. હવે કયો કા લાકડા કાપી આવું અને સુલે આવીને ખાવાનું બનાવી નાખું. આ યુદ્ધ તો ક્યારે પૂરું થાય છે? હા લે, અહીંયા મારું દીકરું કોણ હૂતું છે? અરે બાપરે, મારું દીકરું આનું મર્ડર થઈ ગયું છે. હવે શું કરું? એક કામ કરું, સાહેબ અહીંયા જઈશે, સાહેબને હાથ કરું. જમાદાર તમને શું લાગે છે આ બેયનું મર્ડર કોને કર્યું છે? સાહેબ મને ખબર હતી હું તમારી જગ્યાએ નો જવા દો હવે એ વાતને. એ સાહેબ અહીંયા ફટાફટ આવો, અહીંયા ત્રીજું મર્ડર થઈ ગયું છે સાહેબ. એ સાહેબ હવલદાર આંભરો તો આ પાછું કોણ રાયડું નાખે છે? અહીંયા ત્રીજું મર્ડર અરે બાપરે આ તો ઓલો ટકલો જ રાયડું નાખે છે. હવે આ પાછું શું થઈ ગયું? હાલો હવલદાર જવું પડશે. હાલો. એ સાહેબ સાંભળો છો કે નહીં? એ સાહેબ શું છે એલા ટકલા, હું રાયડું નાખેસ તું? એ સાહેબ આમ જોવો, અમારા ગામના ટપુડાનું મર્ડર થઈ ગયું. અરે બાપરે પણ આ આયા કરતો તો શું? એ સાહેબ એ તો બહાર જવા ગયો તો. ટકા મને તો એવું લાગે છે કે આ ટપુડો બહાર જવા આવ્યો હોય છે ને, આના પેટમાં ગોટો સડી ગયો હોય, આના એમણા માયાના પૂરું થઈ ગયું. હા મને એ નથી ખબર પડતી. આના કરતાં ભગવાને મને સાહેબ બનાવ્યો હોત ને તો સારું હતું. સાહેબ આને ગોટો નથી સડ્યો, આમ જોવો તો ખરા, આનું પેટ ફાટી ગયું છે. ગોટા સડે કાંઈ સાહેબ પેટ ફાટી જાય, સિરાઈ જાય. અરે બાપરે ટકા તારી વાત તો હાચી છે. આને મારા દીકરા મારાએ પેટ ફાડીને મારી નાખ્યો. હા આ આપણા હનુમાનગઢમાં ત્રીજું ખૂન કરી નાખ્યું. હરામખોર આ કયો માણસ હશે આવો કે બધાના પેટ ફાડીને મારી નાખે છે. ટકલા હવે તું કરે ઉપાય, હું કમિશનર સાહેબને ફોન કરી દઉં. જા
હાલો એ કમિશનર સાહેબ આપણા હનુમાનગઢમાં ત્રીજું મર્ડર થઈ ગયું, ત્રીજું. હે સારું સારું, મોકલો એમ્બ્યુલન્સ કાંઈ. હવલદાર, કમિશનર સાહેબે એમ કીધું કે એમ્બ્યુલન્સ અહીંયા કણે તાત્કાલિક હમણાં આવે જ છે. તમે બે અહીંયા રહ્યો તો એમ્બ્યુલન્સ આવી જાય. હવે ઘડીક વાર ઊભા રહ્યો અહીંયા. આ મારું દીકરું એ નથી સમજાતું. આ નાના એવા ગામડામાં તન ખૂન થઈ ગયા. બોલો, આ મારું દીકરું કોણ હોતું છે? અરે બાપ રે, આ તો અમારા ગામનો રોહિત્યો છે અને આનું મર્ડર થઈ ગયું છે. મારું બેટું ખબર નથી પડતી હવે શું કરું. એક કામ કરું, સાહેબને પાછા બોલાવવા જોઈશે. એ સાહેબ, સાહેબ સાંભળો છો કે નહીં? એ ફટાફટ આ બજારે આવો, આ ચોથું મર્ડર થઈ ગયું છે સાહેબ. હા હવલદાર, આ કમિશનર સાહેબે તો કીધું તું કે તમે ઘડીક વાર અહીંયા ઊભા રહ્યો, તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી જાય છે. હજી એમ્બ્યુલન્સ ન આવી, ક્યારે આવશે આ એમ્બ્યુલન્સ? સાહેબ, અરે બાપરે હવલદાર, સાંભળો તો, એ સાહેબ, આ તો ઓલો ટકલો જ રાયડું નાખે. મને તો એવું લાગે છે આ ચોથું મર્ડર થઈ ગયું. હાલો કાંઈ જવું પડશે. આહા, આ સાહેબ હજી નું આવ્યા. એ સાહેબ સાંભળો છો કે નહીં? મારું બેટું ખબર નથી પડતી, શું કરું હવે? એ સાહેબ ફટાફટ આવો ને. અરે બાપરે ટકલા, હા, આ તો મારા દીકરા મારાનું ચોથું મર્ડર થઈ ગયું. અરે બાપરે, આને આમ જો ઓલું પેટ શીરીને જ મારી નાખ્યો હે. હા, આપણા હનુમાનગઢમાં ચાર ખૂન થઈ ગયા. એ ટકા, હા, મને તો શું લાગે છે ખબર છે? આ મર્ડર રહ્યું ને સાયકોએ કિરાય છે, સાયકોએ. સાહેબ આ સાયકો એટલે શું કહેવાય એ મને કાંઈ ખબર નથી પડતી. એ ટકલા, મારી વાત સાંભળ. અમે રહ્યા ને પેલા બીજી જગ્યાએ હતા, અહીંયા કણે એક મારો ભાઈબંધ હતો અને એની પાસે આવી રીતના મર્ડરના કેસ આવતા હતા. એ ગામમાં 12 મર્ડર થઈ ગયા. અને આમ જો બધાય માણસોને ગરકી કાપીને જ મારી નાખે. ધડ રહ્યું ને એ સરથી અલગ કરી નાખે. અને એ પછી આમ જો એમાં કોણ નીકળ્યું ખબર છે? ગામનો જ એક માણા હતો અને એ માણાનો મગજ રહ્યું ને સાયકો થઈ ગયો હતો. એ ગમે એ માણાને મારી જ નાખે તારો ડોહો. એટલે તમારા ગામમાં આવો કોઈ મગજ ભરેલો હે નહીં ને? સાહેબ અમારા ગામમાં તો એવો મગજ ફરેલો કોઈ છે નહીં. તમારા ગામમાં આવો કોઈ મગજ ફરેલો માણસ છે નહીં? તો મારા દીકરા મારાનું આ મર્ડર કરે છે કોણ? 4 ખૂન કરી નાખ્યા. કોનો ફોન આવ્યો અત્યારે? આ લે, આ તો ગામના સરપંચનો ફોન છે. હા બોલો સરપંચ. હે ન હોય, તમને ખબર છે કોને કર્યા? હા, સારું, હા કાંઈ વાંધો નહીં. એ હા, કાં સાહેબ, હું સરપંચે કીધું. એ ટકા ખૂનીનો પત્તો મળી ગયો હે કે આ 4 ખૂન કોને કર્યા હે. સાહેબ કોને કર્યા છે આ ખૂન? આ ગામમાં એક કુંકાર અને ખતરનાક ભેડિયો આવી ગયો હે અને આ 4 ખૂન ઈ ભેડિયાએ કર્યા હે. અરે બાપ રે, નો હોય સાહેબ. સાહેબ હવે તમે આનું કંઈક કરો. ટકા આનું કંઈક કરવું જ પડશે, નકર આપણા ગામમાં કેટલાય માણસો રહે છે. આ જનાવર બધાયનો જીવ લેશે. હા ટકા, એક કામ કર, તું ગાયગા તારા ઘરે વિયો જા અને હું અને હવલદાર એ જનાવરને ગોતીને ભડાકો કરીને મારી નાખી. સાહેબ મારે ઘરે નથી જવું, નકર ઈ જનાવર મને મારી નાખશે. એક કામ કરું સાહેબ, હું તમારા ભેગો આવું. હા તો હાલ અમારા ભેગો. હાલો કયો ગા, આ જનાવરને આપણે ગાયગા ગોતવું પડશે. હાલો હવલદાર, ગાયગા જનાવરને આપણે મારવું પડશે.